આ કળિયુગનો કાળ છે. કળિયુગમાં હું, તું, તારું, મારું, ઈર્ષા, અદેખાય, વેર, ઝેર, કપટ, કુસંગ આદિ આદિ એના પર લેપ લાગે, એના લેયર થાય અને પછી હું કરતો થઈ જાય. પણ એનું હું નીકળે ક્યારે? જ્યારે કોઈ સદગુરુ એની આંખને ખોલી નાખે છે. હું કોણ? બધા કે, ઘણા કે હું કોણ, મને ઓળખો છો? પણ હકીકતમાં હું ને તમે આપણી જાતને ઓળખતા નથી. દાખલા તરીકે આ ચશ્મા મારા છે, અર્થાત હું અને ચશ્મા બંને અલગ છે. ચશ્મા હું નથી, ચશ્મા મારા છે. ભાઈ તમને ક્યારેક ઉજાગરા થઈ ગયા હોય ને સવારે મોલું ઉઠવામાં સેટ ન થાય, માથું દુખે, પછી આપણે શું કહીએ કે ભાઈ આજે પ્રોગ્રામ રદ કરો, આજે મારું માથું દુખે છે. એટલે એ અંદરનો જે માહિલો બોલે છે ને એને ખબર છે કે હું માથું નથી, મારું માથું દુખે છે. વધારે દહીં ખાઈ લે, કફ થઈ જાય તો મારી છાતીમાં કફ છે. મારા પગ દુખે છે, મારું પેટ ડિસ્ટર્બ છે. મારા વાળ ઉતરી ગયા, મારો નખ તૂટી ગયો. નખથી શિખા સુધી આપણે બોલીએ કે આ મારું છે, એનો અર્થ કે હુંથી આ બધી વસ્તુ અલગ છે. તો હું કોણ છે? આદ્ય જગતગુરુ શંકરાચાર્ય શિવ માનસ પૂજામાં લખે છે, આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણાન શરીરમ ગૃહમ પૂજામ તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યત યત કર્મ કરોમિ તત તદખિલમ શંભો તવારાધનમ શંભો તવારાધનમ. સીધું સ્પષ્ટ કહી દીધું, કાંઈ ગૂંચવાવાની જરૂર નથી. આત્મા ત્વમ. આત્મા કોણ છે? પ્રભુ છે, ભગવાન શિવ એટલે આત્મા. ભગવાન સદગુરુદેવ ગાથા નંબર 50. ભાસ્યો દેહાધ્યાસથી આત્મદેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. સાહેબ, જેમ તલવાર ને મયાન બંને તત્વો અલગ જ છે. પ્રભાવશાળી તત્વ તલવાર છે. તમે ખોળાને મયાનને ગમે એટલું શણગારો અને શૃંગાર માત્ર મયાનનો જ થાય છે. આત્માની તો ગતિ અને મુક્તિ થાય છે. અને આપણું તલપદી એક ભજન છે કે તારા રે હૃદયમાં મારો પિયુજી બિરાજે, અંતર પટ જો ખોલી હૃદયમાં
વસ્તુ છે અણમોલ. હાવ દેશી ભજન છે. તારા રે હૃદયમાં મારો એ પિયુજ બિરાજે, તારા રે હૃદયમાં મારો એ પિયુજ બિરાજે, અંતર પટ જો ખોલી, અંતર પટ જો ને ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. આ પરમ વસ્તુ આત્મ તત્વ વિશુદ્ધ. હું વિશુદ્ધ વિતરાગ છું, કાંઈ નથી. કેવળ જ્ઞાન, સમ્યક જ્ઞાન. અને ગીતાજી એને પ્રશાંત આત્મા કીધું છે. આ બ્રહ્મ શિવ, આત્મ શિવ